સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો હવે જીવલેણ સાબિત થઈ રહી છે। થાનગઢના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં ડૂબી જતા 23 વર્ષીય રોહિલ મકવાણાનું મોત નીપજ્યું છે। છેલ્લા 8 કલાકમાં આવી ગેરકાયદેસર ખાણોમાં ડૂબી જવાથી 2 યુવકોના મોત થતા વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે। ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ બાદ ખાણો ખુલ્લી મૂકી દેવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ઘટના બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। તો ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ બાદ ખાણો ખુલ્લી મૂકી દેવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ઘટના બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા ફઝલ જોડાયા છે। ફઝલ, શું જાણકારી આ કેસમાં? જી ફઝલ। કાર્બોસેલની ખાણો છે તે ધમધમી રહી છે। ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખાણો ખોદી અને ત્યારબાદ તેને વ્યવસ્થિત રીતે બુરવામાં ન આવતા આ ખાણોમાં વારંવાર દુર્ઘટના સર્જાઈ રહી છે। ત્યારે જે અલગ અલગ 8 કલાકમાં ગેરકાયદેસર ખાણોમાં ડૂબી જવાના કારણે 2 યુવકોના મોત નીપજવા પામ્યા છે। પહેલા મૂડી તાલુકામાં આ પ્રકારની ઘટના બની હતી અને આજે બપોરના સમયે સુરેન્દ્રનગરના થાનગઢના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં ડૂબી જતા આશાસ્પદ યુવક 23 વર્ષના યુવક રોહિત મકવાણા છે તેનું મોત નીપજવા પામ્યું છે। પરિવારમાં એક જ કમાણીનું સંસાધન યુવક હતો, ત્યારે ગરમીના કારણે આ ખાણમાં યુવક છે તે નાહવા પડ્યો હતો, પરંતુ તેમાં જે ગારો હોય તેમાં ખૂંચી ગયો હોવાના કારણે બહાર આવી શક્યો ન હતો અને ડૂબી જવાના કારણે મોત નીપજવા પામ્યું છે। સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો છે। ત્યારે આ અંગેની પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે અને હાલમાં તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। જી, આભાર।